हेलो जय श्री कृष्ण जय माताजी जय मुरलीधर केम छो बधा मजामां ने आज है 15 तारीख मारो बर्थडे है તમને આ વિડિયો તો કદાચ આગળ પાછળ મળી હગે તો આજ મારો બર્થડે છે અને સવારમાંથી નાઈ ધોઈને તૈયાર થઈને પહેલા તો આપણા કુળદેવી માના દર્શને ગઈ હતી તો હાલો આપણે જરીક વાર પાછા જઈ આવીએ छोटा वाला चॉकलेट પહેલા લઈ લીધું ને तो આપણે અહીંયા તો ત્યાં તક ગેમ નથી તો ભાઈ બાપુની જોડી બાની અને પેલા કુળદેવી માની કાઢી લીધી હવે ભાઈ બાપુની જોડી બાની એની ચોકલેટ હું પહેલા કાઢી લીધી તો હવે આને ક્યાં મૂકી દઈએ આપણે જેવી કરારો ને અહીંયા ક્યાં મૂકી દો હાલો તો હવે આપણે ઘરે દઈ દઈએ બધાને તો જય શ્રી કૃષ્ણ જય માતાજી અચુલબેનનો બર્થડે છે કાકનિયા જાવું કે હા એ જાવ પણ પહેલા એ લઈ દઉં એટલી ચોકલેટ મારાથી ખૂટે નહીં હું ખાતી જ નથી આ તરત ખાવી પડે હેપી બર્થડે ફ્રોઈટા તાતા ખાવી પડે ના ખાવ તો પર પાસી દઈ દે ખબર રાખી ના એ તો દેવાની જોઈ તું દઈ દેજે મને પાછી આજો જલો અમને દઈ દે મને પાછી ચોકલેટ ઈ ખાહે નહીં જો હાય ના ના ઈ બધ દઈ દે હું પાછી ખોખામાં રાખી દઈ કા ચાલ જો બાબા આવ્યા राम राम जय श्री कृष्ण जय मुरलीधर केम छो बधा मजामां स्वागत छे नवा ब्लॉगमां આપણે હાલ હે રાજમાનો બીજો ભાગ જે રાખી દે નતો છોડો હું એવો પાણી પીવા સોરી પછી કેમ જતો ઓહો આજે 5 દિવસ એડવાન્સ માં બધું આવી કામ કરે છે હેપી બર્થડે ઘણા આઈ આગળ આગળ હાજર નહીં રાખી 15 मार्च सूर्यबेन नो बर्थडे है तो बेन ने हैप्पी बर्थडे ने घણા ઘણા આશીર્વાદ કાઈ આગળ ને આગળ વધતી मुझे बोलने दे आप खुद बोल અને બાને તમારી મનની ઈચ્છા પૂરી થાય દીદીની ઈચ્છા પૂરી થઈ હાલો ચોકલેટ ખાઓ આ ભાઈ બંધ કરીને વાહે વાહે રખડે હાજો ભાઈ હેપી બર્થડે થેન્ક યુ હાલો ભાઈ તો સુરભીબેનની ચોકલેટ આપણે ખાઈ લીધી ને હવે તમારે કોઈને તરબૂચ ખાવા હોય ને તો આવી જજો જો પાછો વળી કોથરો ભરી આવ્યો હાંજે આમ તો મેન માલ હવે હે ને વેચાઈ ગયો છે આ થોડા ઝીણા છે હજી થોડા કાચા છે થોડોક ટાઈમ જાળવી અને પછી હજી વેચવાના છે કોઈને તરબૂચ ખાવા હોય તોય આવી જજો કાંજલો થોડા કાચા છે હજી જો આમ જોવાના હોય કાંજલો ફાટી ના તૂટે હા નકર પછી સાઈડ ના કટાય હા જો ભઈરો હે હબવનો કોથરો હે ત્રણ ચાર મણ જેટલા તરબૂચ છે અમારા વિરેનભાઈને કઈ જડી ગઈ ચોકલેટ શાની મની દઈ દીધી ને શાની મની દઈ દીધી હાલો તો હવે તમારે ઓલે ઘેરે જાવું કે રાજુ કાકા હે રાજમાં હા ઈ તો આજે આઈ બધાને દઈ દઉં સુનલ મોહી ઠીક હે હાલો 50-50 કરી મારે હવે નથી ખાવી બાપા આમ ના હાલે यार मैं दोनों मिक्स बोलता हूँ क्योंकि मुझे उर्दू अभी थोड़ी आती है હા પૂરી इसके ऊपर रखते हैं जी प्लेट જય મોબાઈલ प्लेट रख અબ્બા તમારા દીકરી તો એવી જ છે એવી જ છે મને ધરા દે ને દીકરા કેવા હોય ધરા દેતી ખાઈ જાય એવો જલો તારી મમ્મી પાસેથી લઈ લઈએ હા તાર મમ્મી દે તાર મમ્મી જરા કેમ કહ્યું કે મને નહીં મેળ આવે તો ખાઈ જજો હા को दिखा दूँ एक दो तीन और ये चार लगे पड़े हैं हमारे जो चाकरी लगे મારી કોના જેવું કર્યું મજા આવી ને એક દી ડોલ માં ગરી ગયો તો હાલો આપણે હવે જાય રાજમાં થોડા હે છોટા યુ પડી લઈ कैन जावा હેપી બર્થડે થેન્ક યુ क्यों જય મોબાઈલ
જય શ્રી કૃષ્ણ, જય માતાજી. આનો આજે હેપી બર્થડે પગે ના લાગો તો કઈ નહીં, આવડામ પગે લાગવા ના હોય. હારા હારા આશીર્વાદ લઈ હારા ભણો અને ટીકા છોકરાઓને હોશિયાર કરો. ચોકલેટ દીધી ખાઈ નાખી, ગળવો ધૂળેટી હોળી બધું વયું ગયું. હા અને બધું કરી આવી નામી. હવે આજ મંડી ઘરનું કામ જે કરવાનું હોય એ કરવા. હજી તો બપોર થઈ જશે, કપડાં ધોઈ લે જતા. હાલો તો જો આપણે અહીંયા ચોકલેટો દઈ દીધી છે અને હવે ઓલે ઘરે જઈ 10 તારીખે આવી ગયો. હા થેન્ક યુ. રજા પડી ગઈ કઈ પડે વેકેશન પડી ગયું. વેકેશન હા. વેલો પડ્યો નહીં 10મું પૂરું થઈ ગયું ને 10મું હતું. હવે કેદી પાછું વેલું છે ને હવે તો ના ના 11માં તો એમ તો છઠ્ઠા મહિનામાં કેમ કે ખુલે. 11 મોટી કઈ ખુલે કઈ છઠ્ઠા મહિનામાં ખુલે એમ તો આ તો હજી તો 3જો મહિનો હાલે. હા તો 2-3 મહિના વાત હા તો આવે આજે આવ્યા નહીં પરિણામ તાજી ના ના હજી તો બહુ મોડા આવે. મોડા આવે આ વડી છે ને પરીક્ષા કેમ છે તમને મજામાં ને? મજામાં તો મારે પગ દુખે હું થાકું પછી બેહું અટાણે ઠીક છે. ખાઈ લે હું ખાઈ દીદી કી જાય જ ને કયું નહીં જાપતે બધું કઈ નાખી દીધું. ચોકલેટ હવે ના ખાજે હો ને. હો ઘરે એટલી ખાધી પછી આપણે હવે રૂંઢે ખાવાની એટા નહીં ખાવાની. ઓકે ભાઈ જો છોટા કાકા હોતી અને ઈ બનાવે ગુલ્ફી બનાવે. લાલા કાકા થેન્ક યુ કર દે આખું. हमेशा जीना होता है वो गिफ्ट मारू ફાઇનલી આજના દિવસના 5 વાગી ગયા છે ને મારે જવાનું છે ખારીએ એટલે અમારા જ ગામની વાડીઓના એક એરિયાનું નામ છે. તો ત્યાં જવું છે ને આપણે ફાઇનલી રાજમાનો વાઢ પાછો જે અધૂરો હતો ને કરી લીધો. કાચા જે રાખી દીધા હતા ને પાછા ઉપાડી લીધા છે અને હવે આપણે બાબરી ઓરાવી લીધું છે. એપી બાલ હે ને મસ્તીના ઓરાવાઈ ગયા છે. મારા ને વીરુના કોઈ દી હરખી હિંદ આવે નહીં. અને અમારે બેન બા અહીંયા વાંચે હે ને મખમલિયા દાંત કાઢે. આ પડી ગયા બાબરી. અમારી ભાષામાં ઝીણકા હતા ને તે બાબરી કહેતા સમજ્યા. એટલે બાબરી કમ્પ્લીટ થઈ ગયું છે ને બેન વાંચે છે. બેન કહેવાની તૈયારી કરે છે. કાલે એક્ઝામ દેવા જાવી ને બેનને કાલે એક્ઝામ દેવા જવાની. કહેવાની એક્ઝામ છે એમ તો કંઈ બહુ ફિક્સ નથી પણ ટૂંકમાં સાયન્સમાં કોઈને એડમિશન લેવું હોય તો 40% થી 60% 100% રીતે ફી માફીની છે. એને શું કહેવાય સ્કોલરશીપ. સ્કોલરશીપ એક્ઝામ સ્કોલરશીપની એક્ઝામ દેવા જવાની છે. એની સ્કૂલે સાયન્સ રાખે ને તો કંઈક 40 કે 50-60% જેવી ફી માફ થાય જો સાયન્સ રાખે તો. પણ અમારી બેન સાયન્સ રાખવા ના પાડે. કેમ ના પાડે? ચોક્કસ તારા નથી પાડતી પણ ટૂંકમાં એમ કે મારે આઈએએસ ઓફિસર બનવું છે તો એવી રીતે ગમે એ બનવું હોય તો એમાં શું કહેવાય જીપીએસસી યુપીએસસીની એક્ઝામ દેવાની હોય પણ એમાં સાયન્સનું કંઈ મહત્વ જ ના હોય એમ. બરાબર છે. તો બેનને તમે આશીર્વાદ હબાવના દઈ દેજો. કા હું બનવું હે આઈએએસ ઓફિસર. આઈએએસ ઓફિસર. કલેક્ટર જેવું થઈ. કલેક્ટર જેવું કે કલેક્ટર જ થઈ જો કે લગભગ તો કલેક્ટર એ ખબર નથી. ફિક્સ નથી ખબર એમ. હજી અમે ઝીણકા છે એટલી ખબર નથી પણ બનવાનું સપનું મોટું છે. તો બેન માટે ભાઈ સેવામાં પાણી મીઠું કાલા નમક એન્ડ સફેદ નમક. આ પપ્પાનો ફેવરેટ. પથ્થરો જોજે ને
કાચી મેંગો નાખ દો તઈ. કાચી કેરી સુરભીને ખાવી છે તો કાલા નમક અને સફેદ નમક લઈ અને વિરેનભાઈ પાણી લઈને આવ્યો છે બેનની સેવામાં. બેન વાંચે છે, સ્કોલરશીપની એક્ઝામ છે અને મારે જવું છે ખારીએ, રસોડું હોય કે જે કંઈ કામકાજ હોય ને એમાં. તો હાલો હવે હું અહીંથી ફટાફટ નીકળું અને જઈએ અમે ત્યાં તૈયારી કરીને. સુરભીબેનનો આજે બર્થડે છે પણ વિશ કરવાનો સ્પેશિયલી કંઈ મોકો નહીં મળે. કેક કરે છે તે હું કહું કાના કાકાને કહેજો લેતો આવે ને તમે બધા કાપીને એન્જોય કરી લેજો. તો હવે આગળ જોવાય હું થાય. કેક લઈ આવીએ તો છોકરા કાપી લે, ખાઈ લે હવે જે કરે ઈ. અને સુરભીબેન કંઈ સંભળાવે છે. પપ્પા માનતા નથી એને કહું કીધું તમે આવ્યો ને તઈ જ આમ કેક કાપ્યું તો એમ કે ના કે હું તો વહેલો મોડો થાય કહું તો હા કે 12 વાગ્યા પહેલા આવી જજો એમ. એટલે જ તમે આવી જ જાઓ ને વહેલા. નક્કી ના હોય કંઈ પણ એ કંઈ ફિક્સ ના કહી શકીએ ને. આપણે જાતા હોય કંઈ કાંઈ મેં તો તમે તમારા ટાઈમે કરી જ લેજો બધું. જો ભાઈ જો હવે સુરભીબેનનો બર્થડે છે એટલે આજ હું એન્જલે તૈયારી કરવાની ચાલુ કરી દીધી હે અને જીયાનભાઈ કાના કાકા ભેગા આવીએ તો ફુગા બોલાવવાનું ચાલુ કરી દઈ. અને જલોભાઈ પકડતો જાય કે ઉડી ના જાય. ફૂટી જાય એનું ધ્યાન રાખવું પડે. હા પણ બજોલો સેટ કરવું તો દાખો ધબામ થાય. હા ને ગાઈસે મન ભરાય છે. હા મેં કે ઓર્ડર કરી દીધી હે કાનો ભાઈ કે ઓર્ડર કરીને નહીં આવી. હા સુરભીબેન ને કાલ પરીક્ષા હે એટલે ઈતા વાંચે હે બગીચાના માં હું ચલો કરી બર્થડે તૈયારી. અલે જલા ઉડવાના દેજો ને ફૂટવાય ના દેજે. હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે ટુ આનંદ નહીં આનંદ ખાલી મૂકી દેવાની છે. ઈંડા નાખે છે. આ તો પૂરા રોટે પંચારીના ઈંડા હતા ને નાખે. ખાવાનું એની એક ના પડી હતી કે મારે ખાવી જ મને નથી. ખાવી એમ ના કરે. જલો એ આટો જવાબ ના દેજો. ઓબેને કઈ ગયો મને બહાર ઘોટાડી ગયા. ઓકે મને બહાર જરા મેવાલા ઊંડાની વાળી કાઢો એ કંઈ વસ્તુ કરતા જો કામ હાલો બાપુ. એ ધીરે ધીરે મારા ના મારે ગૌરવવાનું હોય કે તારે હેપી બર્થડે બા. ભૂલી જાય હા રેડી. બધાનો કેક ખાવા. તું વધવા નહીં દે કોઈ હાટું કામ આવે. અમને જ નથી લાગતું એવું. જોજે લાલ લાગે.
તેરા ખાધી લાગે જલા તારું મોઢું દેખાય એવું તો થઈ જાય ને કે તમે પાણી ના પીયા આ જરા બે તારી વારી તમારી જુવારી આવે હા જરા બદલાવ ને જરા કદ ખાવી ને જરા કરીને વધારે ખાવે મારા લકડા ખાઈ લે હવે તું ખવડાવી દીધી ને હું દઈ હજી આ દઈ દે હાથમાં પડ્યું ઈ. હા ઈ આપણે શાંતા રાખો બધે મારો થઈ જાય મને ખબર આવે હજી ના તમારે બેથી જીરવાસન આવે તમે પેલા જાઓ પછી જાઓ ના એમ જીરવાસન ના હોય જલન પીડા દૂધાને નથી ન પડતી જારો જારો મેં પીઓ છે બસ હવે સુરભી કેવી મજા આવે માખણ ચોપડા મોરે આ થોડું ખાઈ જાઓ ખાઈ જા ખાઈ જા જોઈએ હવે પેલા નાની એક મતવા નહીં ગયો કોઈને પીરાવી એ જીરીક નિરાત થેન્ક યુ હેપી બર્થડે ફોનમાં સવારના વિશ કરી દીધી હતી પણ અટાણે હવે રૂબરૂ હાલો અરે તું તને તાર કેમ થોડી કજો હાથ બેહી ગયો છે ખબર છે હવે એ દઈ જાય એટલી આરામ મારે હમણાં ખવડાવી દઉં બેબી હા અમારે જેટલું ખાવે એટલું જય મમ્મી જો આટલું મૂકવાનું આટલું કરવાનું કપડા કપડા ઉપર પડે લાય. માથામાં વાળવા ના જવા દેજો થઈ ગયું બધું અરે લાય મેં તો દઈ દીધી આઈ ગઈ દઈ દીધું આમ જો લે દીદી દીદી મને કે જગતામાં કપડા ભરાય છે આજ દીદી હવે મને કર દિયા દોલા રસમ લાગે ના ભૂકો છે ને જી. એમ થાય કે જાણે તમારા બર્થડે હોય એવું લાગે ધૂળેટી રમી લે કાલ તો મજા બહુ નથી આવી રમવાની ને ફૂલ મજા આવી બોલ બરી બરી હવે તમે આવતા રહી પછી અમારે રમવું છે કે જવા દે કે અમે દીદી આ ખાવાનું ચમચે નહીં લાગે સુરભીબેન વિરેનભાઈનું ગિફ્ટ ખોલે છે ને વિરેન ને આખી કેક ખાઈ જાય જલા હવે બસ હો બસ હોય જરા આ ખાલી ખાવું લીખા હે મોટા ના ચોરાવી દેજે હવે આમનો આવતો રહેતા અરે પણ મોબાઈલ અલગ હતો
એકદમ મારા જેવો જ છે લેવો દયા જો ગાય અંદર ખોલીને તા જો મારા પાસે આવો પર્પલ કલર નો હતો પેલા લાઈટ વાળો એ હા આડાવડીએ થાય દીદી ભેગો જાય એટલે દીદી જેવો થાય પેલો નંબર આવી દીકરા દીદીનો 10મા માં પેલો નંબર આવ્યો ને એટલે ગિફ્ટ લઈ દીધું તારો પેલો નંબર આવી ગયો તું આખો લેજે ને એવો કંપાસ દેવો મારે હજી એક ગીત આવે આ ફુગા ફોડવાના હે હુઈ જો રાની અંદર તાર મમ્મીએ હાસીને હું નાનું દીધું લાગે છે તો જઈને સેને મુનાનું શું છે હતા ખાલી વસ્તુ દેખાડવા આમાં હે આ ચુકલું મુનાનું લાગે કે તો મુનાનું દુકાન ગયા ના પારો તો હાથે અજે હુઈ ક્યાં મારા મમ્મી આ બોલો તારી પાસે હવે તું બોલો હવે એક ફોન નાખ રેવા દો હાલો ચલન ફોડવા દે ચૂપી હવે તો હું થઈ ગયું નીચે પડ્યો ઉપર બે ઉપર લે તું બી ઓરી આવ હાલો ફોન મને રાખું છે જીયાથી તો ફોટો એને કોણ લે આ તો બી આ પડે જીવન આને પડજે હજી એમ ભાઈ એ ચાગો હે ને ભરાવા ઓલાઈ ગયો અલે જો આમ પાડે એમની આ પકડ નાખી આમ માર પારી ને આમ થોડા હા બા ખુડી જાય બાને દ્યો બાને બાકી બાને દિયો બાને તો બી ઓવર ઈટિંગ થઈ ગયું દુબી ભાઈ પૂરા તર ખાવી આવ પપ્પા વન્સ મોર once more ની મજા હે ની પાછું સુરી હારી માં ચોકાડી દીધું જો હવે નું સેન્સ છે આ इसको कहते हैं जुगाड़ બોલી નથી શકતો ભાઈ તો મસ્ત ઢીંગલીનો બર્થડે ઉજવાઈ ગયો છે અમારા માટે તો બહુ કહેવાય આવું અમારે ગામડે બહુ ઓછું હોય કોક જ ઘરોમાં થતું હોય હવે વધતું જાય છે બાકી હું ગયો તો મનોરથમાં જમીને પાછો આવતો રહ્યો હું સુરભીબેનને કેક કે તમે આવ્યો ને તો જ કાપી નાખે નહીં કાપું એ જમીને ડાયરેક્ટ આવતો રહ્યો તો હાલો મસ્ત ઉજવી લીધો છે અમારા માટે લાંબો વિડીયો થઈ જાય એથી આપણે એનો અહીંયા એન્ડ કરી દઈ તો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો હવે જોઈ લઈ આજે આવા મોટામાં એન્ડ કરી નાખી તો મળશું આપણે આવતા બાય બાય